છોટાઉદેપુર પુનિયાવાડ મોડલ સ્કૂલના બાળકોની તબિયત લથડવા મામલે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ શાળા કેમ્પસની મુલાકાત લીધી। આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત પુનિયાવાડ એકલવ્ય મોડલ સ્કૂલ રેસિડેન્સી સ્કૂલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થઈ હતી। કુલ 116 બાળકો બીમાર પડતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ, તેજગઢ સીએચસી અને પાવીજતપુર સીએચસી ખાતે બાળકોને સારવાર માટે દાખલ કરાયા। 116 પૈકી 105 બાળકોની તબિયત સારી થતા ડિસ્ચાર્જ કરાઈ ચૂક્યા છે, પરંતુ બાળકોની તબિયત બગડવા પાછળનું ચોક્કસ કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી। તેવામાં ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ શાળાના ભોજનાલયની મુલાકાત કરી સડેલું અનાજ અને શાકભાજી બાળકોને પીરસતા હોવાની આક્ષેપ કર્યા। ત્યારે આજે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ સહિતના પદાધિકારી આજે શાળા કેમ્પસની મુલાકાત લઈ ડિસ્ચાર્જ થઈને આવેલા બાળકોના ખબર અંતર જાણ્યા, સાથે ભોજનાલયની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા। વધુમાં કોંગ્રેસના આરોપને રાજકીય ગણાવી ઘટના બની ત્યારબાદ જિલ્લા પ્રશાસન, આરોગ્ય વિભાગ અને શાળા તંત્રની કામગીરીની સરાહના કરી। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। એ વિશે તો એટલું જ કહી શકાય કે એ લોકો લોકપ્રતિનિધિ છે। લોકપ્રતિનિધિના હોવાના કારણે એમને પણ મુલાકાત લેવી જોઈએ, બરાબર છે। એના આગલા દિવસે અહીંના ધારાસભ્ય તરીકે મેં મુલાકાત લીધી હતી। અમારા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીની આખી ટીમ મારી સાથે હતી। રસોડું અમે જોયું, અમે એમનો હોસ્ટેલ વિભાગ પણ જોયો હતો। એટલે એવું કંઈ અમારા ધ્યાનમાં આવ્યું નહીં। પણ આ જે તમે વાત કરો છો એને મને તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે આ જે લીલું શાકભાજી એ લોકો આવ્યા ને તે જ વખતે લગભગ લાવવામાં આવ્યું હતું, અને એમાંથી આટલું બધું શાકભાજી લાવતા હોય તો એકાદ બે પીસ કે એકાદ બે નંગ એની અંદર એવા તેવા નીકળી શકે। પણ મૂળ વાત એ છે કે આટલા સામૂહિક વિદ્યાર્થીઓ જ્યારે બીમાર પડ્યા ત્યારે વહીવટી તંત્રએ કેટલી ઝડપથી અહીંયા 108 બોલાવી લઈને અહીંયા અમારા પ્રાયોજના વહીવટદારશ્રી પહોંચ્યા, કલેક્ટર સાહેબે એની પાછળ સંજ્ઞાન લઈ અને તાત્કાલિક સુવિધા અમને મેડિકલ સારવાર મળી રહે એની કાળજી રાખી। રાજ્ય સરકારના અમારા મંત્રીશ્રી પણ સતત અધિકારીશ્રીઓના સંપર્કમાં રહ્યા, અમારા સંપર્કમાં રહ્યા। અમને પણ એમના દ્વારા જણાવવામાં આવ્યું કે આપ પણ મુલાકાત લો। એટલે એમને જે જોયું હોય તે, પણ અમારા દ્રષ્ટિએ આ કેમ્પસની અંદર અહીંના શિક્ષક મિત્રોથી લઈને અહીંયા જે કોઈ નાના મોટા કર્મચારીઓ, પીનથી લઈને પ્રિન્સિપાલ સુધીના, એ બધાએ આ વિદ્યાર્થીઓની ખૂબ સારી કાળજી લીધી છે। એમાં કંઈ વાંધો નહીં। એમને જે મુદ્દો ઊભો કર્યો છે એ મુદ્દા બાબતે અમે ચર્ચા વિચારણા કરીને એ કઈ રીતે પોઝિટિવલી સોલ્વ થઈ શકે તેવા પ્રયત્નો કરીશું।